વડોદરાના સૌ નગરજનોને સૌ પ્રથમ તો શિવરાત્રિની ખૂબ ખૂબ શુભેચ્છાઓ। આજ સુરસાગર તળાવ પર આ મહાન ગગનચુંબી શિવ પ્રતિમાની સામે શિવરાત્રિ મહોત્સવમાં મારી સાથે ઉપસ્થિત જેમના નિમંત્રણ પર હું આજે અહીંયા આવ્યો છું, સંસ્થાપક સુવર્ણ સંકલ્પ ફાઉન્ડેશન અને ભાજપાના વરિષ્ઠ નેતા શ્રી યોગેશભાઈ પટેલ, અહીંના લોકપ્રતિનિધિ અને ગુજરાત સરકારમાં મંત્રી મનીષાબેન વકીલ, વડોદરાના યુવા સાંસદ હેમાંગભાઈ જોશી, મારા મિત્ર અને ધારાસભ્ય શ્રી બારુભાઈ શુક્ર, વડોદરાના મેયર પિંકીબેન સોની, ભાજપ જિલ્લાના અધ્યક્ષ શ્રી રસિકભાઈ પ્રજાપતિ, ડોક્ટર જયપ્રકાશભાઈ સોની, શહેર અધ્યક્ષ ભારતીય જનતા પાર્ટી, ઉપસ્થિત સૌ ધારાસભ્યશ્રીઓ અને આજ કાર્યક્રમમાં ઉપસ્થિત વડોદરાના સૌ નગરજનોને મારી અનેક અનેક શુભેચ્છાઓ। સૌથી પહેલા તો હું સર્વેશ્વર મહાદેવના આ મનોરમ્ય સ્વરૂપને અમારા સૌના વતીથી પ્રણામ કરી કાર્યક્રમની શરૂઆત કરવા માંગુ છું। મારા માટે સૌભાગ્યનો વિષય છે કે વડોદરાનું સમગ્ર જનસંખ્યા, પૂરું વડોદરા શહેર જે શિવ યાત્રાની અંદર જોડાય છે, આજ હું એનો હિસ્સો બન્યો છું અને આજ શિવરાત્રિના દિવસે આપ સૌની વચ્ચે છું। મિત્રો, મારે લાંબી કોઈ વાત નથી કરવાની, પણ એક પુણ્ય આત્મા સંકલ્પ કરે તો ઈશ્વરની કૃપાથી કઈ રીતે અઘરામાં અઘરો સંકલ્પ પૂર્ણ થઈ જતો હોય છે, અને એટલું જ નહીં, એક પરંપરામાં પરિવર્તિત થઈ જતો હોય છે। એનું જો કોઈ મોટું ઉદાહરણ હોય તો સર્વેશ્વર મહાદેવની આ વિરાટ મૂર્તિ અને આજની શિવયાત્રા એનું ઉદાહરણ છે। સાવલીવાળા મહારાજના એક સંકલ્પ કે સુરસાગરની મધ્યમાં ભવ્ય શિવ પ્રતિમા થાય, શિવરાત્રિના દિવસે વડોદરામાં શિવ સવારી નીકળે અને ગણેશજીની સ્થાપના, આ ત્રણેય સંકલ્પ જોત જોતામાં ઇતિહાસ બનીને આપણી સામે ઉભા છે। સાવલીવાળા સ્વામી, પૂજ્ય પ્રમુખ સ્વામી, અનેક ભક્તોએ આ સંકલ્પને સિદ્ધ કરવામાં પોતાની ભૂમિકા નિભાવી। 1996 થી લઈ આજ સુધી સતત આની અંદર એક પડાવ આગળ વધતો ગયો અને જ્યારે આ વિરાટ પ્રતિભાને સુવર્ણના તેજથી મંડિત કરવાનો નિર્ણય કર્યો ત્યારે મને પણ લાગતું હતું કે યોગેશભાઈ કદાચ થાકી ના જાય, પણ આપણા સૌના વતીથી હું યોગેશભાઈને મનપૂર્વક અભિનંદન આપવા માંગુ છું કે 96 થી અત્યાર સુધી આ પૂરી યાત્રાની પૂર્તિ માટે યોગેશભાઈ હંમેશા એકલ યોદ્ધાની જેમ લાગ્યા। પોતાના ઘરનો પ્રસંગ હોય એમ
સમગ્ર વડોદરા શહેરના નાગરિકોને આ સંકલ્પની જોડે જોડ્યો અને આજે શિવરાત્રીની વાત દેશભરમાં ક્યાંય પણ નીકળે તો કાશી હોય કે કોઈમ્બતુર, રામેશ્વર હોય કે સોમનાથ, ગીર સોમનાથ, શિવરાત્રીની વાત નીકળે તો સુરસાગરના સર્વેશ્વર મહાદેવનો પણ ઉલ્લેખ પૂરા દેશની અંદર થાય છે. આ વિરાટ પુરુષાર્થ, સામૂહિક સંકલ્પ અને સંતોના આશીર્વાદ એને આ સરોવરને શ્રદ્ધાનું કેન્દ્ર બનાવવાનું કામ કર્યું છે. મિત્રો, આ સરોવરની અંદર સફાઈ કરતી વખતે વચ્ચે પ્રતિમાનું સ્થાપન થાય એ પ્રકારની સ્થાન જ્યારે દેખાયું અને સાવલીવાલા સ્વામીએ સંકલ્પ લીધો, એ સંકલ્પને યોગેશભાઈના નેતૃત્વમાં સમગ્ર વડોદરા શહેરે એક સામૂહિક સંકલ્પ બનાવ્યો. સાવલીવાલા સ્વામી અને પૂજ્ય પ્રમુખ સ્વામી આ બંને મહાન સંતોના આશીર્વાદથી આજે આ સંકલ્પ સિદ્ધ થયો છે. આજે દેશભરના કોઈ ગામ એવું નહીં હોય જ્યાં આગળ શિવરાત્રીનો ઉત્સવ નહીં ઉજવાતો હોય. છેલ્લા 11 વર્ષથી સનાતન પરંપરાને આપણા નરેન્દ્રભાઈએ બળ આપવાનું નક્કી કર્યું, ઉજાગર કરવાનું નક્કી કર્યું અને ગુલામીના સમયની અંદર જે આપણા સમાનના બિંદુઓ હતા એને અપમાનિત કરવાનું કામ અલગ અલગ સમયે થયું. એ સૌને પુનઃ ગૌરવવંતું સ્થાન આપવાનું કામ નરેન્દ્રભાઈના નેતૃત્વમાં થયું છે. 550 વર્ષથી અયોધ્યાની અંદર પ્રભુ શ્રી રામ પોતાના ભવ્ય મંદિરની અંદર બિરાજમાન આપણે નહોતા કરી શકતા. કેટલાય વર્ષોથી ટેન્ટમાં બેસતા રામલલ્લાને નરેન્દ્ર મોદીજીએ એક ભવ્ય અને ઉત્તુંગ મંદિરની અંદર પ્રસ્થાપિત કરવાનું કામ કર્યું અને કરોડો લોકોનો સંકલ્પ અયોધ્યામાં એ જ જગ્યાએ જ્યાં રામલલ્લાનો જન્મ થયો હતો ત્યાં એક વિરાટ મંદિરની સ્થાપના થાય. બાબરના સમયથી આજ સુધી પૂરો ના થયો અને આજે આપણે સૌ ભાગ્યવાન છે કે અયોધ્યાની એ જ ભૂમિ પર જ્યાં પ્રભુ શ્રી રામનો જન્મ થયો હતો ત્યાં આગળ એક વિરાટ પ્રતિમા પ્રભુ શ્રી રામની આજે આપણે જોઈ રહ્યા છે. એ જ રીતે કાશી વિશ્વનાથ કોરિડોર, ઔરંગઝેબે બાબા કાશી વિશ્વનાથના કોરિડોરને છિન્ન વિછિન્ન કરી નાખ્યો હતો. આજે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કાશી વિશ્વનાથ કોરિડોર પણ ભવ્યતાની સાથે ઉભો છે. અને મિત્રો, 1925 થી 2025, 1025 થી 2025 1000 વર્ષ અનગિનત વખત સોમનાથના જ્યોતિર્લિંગને આક્રમણકારીઓએ તોડ્યું અને સરદાર પટેલનો સંકલ્પ, કે એમ મુનશી અને પહેલા રાષ્ટ્રપતિ બાબુ રાજેન્દ્ર પ્રસાદજીએ જે સંકલ્પ લીધો અને આજે સોમનાથનું મંદિર એ બધા આક્રમણકારીઓને પરાસ્ત કરી પ્રચંડ સનાતનના વિજયના પ્રતીક રૂપે સોમ સમુદ્ર પર સ્થિત છે. અને આખું વર્ષ આપણા દેશના વડાપ્રધાને નરેન્દ્ર મોદીજીએ સોમનાથના સ્મરણ વર્ષ તરીકે, ગૌરવ વર્ષ તરીકે ઉજવવાનો નિર્ણય કર્યો છે. મહાકાલની કોરિડોરની સ્થાપના કરવાની હોય કે સોમનાથના
ગૌરવ વર્ષને ઉજવવાનો પ્રસંગ હોય. દરેક પ્રસંગે પ્રધાનમંત્રીજીએ સનાતનના ગૌરવને ઉજાગર કર્યું છે અને ગુલામીની બધી નિશાનીઓને એક 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 કરી ધ્વંસ કરી સમગ્ર દેશની જનતાના મનમાંથી એક સામૂહિક હિનભાવ, એક ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સનું નિરસન કરવાનું કામ નરેન્દ્ર મોદીજીએ કર્યું છે. અને આજ અહીંયા મારું સૌભાગ્ય છે કે એ આ ભવ્ય સુરસાગર સરોવરમાં વિરાટ શિવ મૂર્તિની સામે આજે શિવરાત્રિના દિવસે હું અહીંયા ઉપસ્થિત છું. આ શિવ મૂર્તિની સ્થાપના ઉત્તરોત્તર શિવ યાત્રા ભવ્ય બનાવવાનો પ્રયાસ અને શિવ મૂર્તિને સુવર્ણના તેજથી મંડિત કરવાનો પ્રયાસ યોગેશભાઈના નેતૃત્વમાં સંતોના આશીર્વાદથી સમગ્ર વડોદરાની જનતાએ સામૂહિક રીતે કર્યો છે. આ સામૂહિક પ્રયાસને હું બે હાથ જોડી પ્રણામ કરી અભિનંદન આપું છું અને મારી વાણીને વિરામ આપતા પહેલા સૌ વડોદરાના વાસીઓને ફરી એકવાર શિવરાત્રિની અનેક અનેક શુભેચ્છાઓ આપી મારી વાત પૂરી કરું છું. વંદે માતરમ. ભારત માતા કી જય.